રાજકોટના જેતપુરની યુવતી નંદિની બોસમિયાના આપઘાત મામલે ન્યાયની માંગ સાથે તેનો પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે। પરિવારના સભ્યો ખાસ કરીને તેના પિતા અને બહેને આક્ષેપો કર્યા અને કહ્યું કે જૂનાગઢના એક પરિણીત મુસ્લિમ યુવક અસલમ સાથે મૈત્રી કરાર બાદ નંદિનીએ આ પગલું ભર્યું। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આ કોઈ સામાન્ય કિસ્સો નથી, પરંતુ નિર્દોષ યુવતીઓને ફસાવવાનું એક સુનિયોજિત કાવતરું છે। આ મામલે અસલમ અને તેના પરિવાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે। મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા પરિવારે માંગ કરી કે પોલીસ દ્વારા આ સમગ્ર કેસની અત્યંત નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે અને આ કૃત્યમાં સંડોવાયેલા તમામ દોષિતોને ફાંસી જેવી કઠોર સજા આપવામાં આવે। રાજકોટમાં કહેવાય કે નંદનીબેન જે આપના ઉમેદવાર હતા તેમની છે તે થોડા સમય પહેલા છે તે આપઘાત કર્યું હતું, ત્યારે તેમની આપણા સાથે પરિવારજનો છે તે જોડાયા છે। બેન, શું કહેશો? સમગ્ર પહેલા સૌપ્રથમ તો મામલો શું હતો? શા માટે તેમને સુસાઇડ કર્યું હતું? એ બેને વારંવાર ડખા થતા હતા એની પેલી ઘરવાળી ઉપરથી, અને એની પેલી ઘરવાળી વારંવાર પેલી ઘરવાળી અને એની સાસુ બે વારંવાર ફોન કરીને ધમકી દેતા હતા કે અમે તને મારી જ નાખીશું, તને જીવવા તો નહીં જ દઈ, તારી વાહે અમે 10 માણા રાખેલા હે, તને અમે જીવવા તો દેવું ને। અસલમની ઘરવાળી એવું કહેતી હતી કે અમે એક એવું હથિયાર નથી જે મેં મારા ઘરમાં ભેગું કરીને નથી રાખ્યું, તો એને એવા 2 નંબરના હથિયાર રાખવાનો અધિકાર દીધો છે કોને? ખાસ તો તમને શું લાગે છે આપઘાત કર્યું હશે? કારણ કે તમે તો નાનેથી લઈને મોટા થયા છો, તો બેન શું ખરેખર આપઘાત કર્યો છે તમારા બેને કે શું હશે? નહીં, મને લાગતું નથી એને આપઘાત કર્યો હોય। અને અસલમ એને વારંવાર એવી ધમકી દેતો તો, અસલમની ઘરવાળી એની સાસુ વારંવાર એ બધા એને ધમકી તો દેતા જ હતા કે અમે તને મારી નાખીશું, અને નંદનીએ અમને એ વાતની જાણે કરી હતી। અમે એને કીધું કે અમે તને આવીને તેડી જાય ને કાં તો તું આવી જા, તો કે નહીં, કે એમ કે આમને મારી નાખશે, કે અહીંયા ઘરે પહોંચવા નહીં દે, કે હું મારી રીતના ગમે એમ બાનું કરીને નીકળીશ। સંપર્કમાં બંને વ્યક્તિ કઈ રીતે આવ્યા હતા અને કઈ રીતે રાજકોટમાં અને જૂનાગઢમાં રહેતા હતા તે લોકો? સંપર્કમાં એમઆરમાં જોબ કરતી હતી જૂનાગઢ, ત્યાં એને અસલમનું ટેનામેન્ટ ભાડે રાખ્યું હતું, ત્યાંથી બે કોન્ટેક્ટમાં આવ્યા। અને ત્યાર પછી અમને ઘરે જાણ થઈને કે આવી રીતના એના કોન્ટેક્ટમાં છે, તો અમે ઘરે બોલાવી લીધી હતી। ત્યાર પછી એને લિવિંગમાં રહેવા માટે બે લોકો ઘરેથી નીકળી ગયા। પહેલાં અહીંયા રાજકોટ જ એને લિવિંગના કાગળિયા કર્યા હતા, રાજકોટ રહેતા હતા, ત્યાર પછી જૂનાગઢ પાછા રહેવા ગયા। જૂનાગઢ અસલમની ઘરવાળીએ અને એની સાસુએ નંદનીને માથામાં છરી મારી દીધી હતી, નાકના ભાગે છરી મારી દીધી હતી, અને એને ઢોરમાર માર્યો હતો, ત્યારે અમે જૂનાગઢ સી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી। બેન, ખાસ તો તમને ક્યારે ફોન આવ્યો હતો આજે અસલમ સમાજના ઘરવાળાઓનો કે એના મમ્મીનો, કે તમને ક્યારે ફોન આવ્યો હતો, ધાકધમકી આપવામાં આવતી હતી, તે શું હતું? વારંવાર મને જ ફોન આવતા હતા કે તું નંદનીને કહી દેજે કે તને અમે જીવવા તો નહીં દઈ, તારી વાહે 10 માણા મૂક્યા છે, ને અસલમની ઘરવાળી ને અસલમની સાસુ બે ભેગ્યું થઈને ફોન કરતી ને વારંવાર ધમકી આપતી કે અમે નંદનીને જીવવા તો નહીં દઈ, એના ભેગી રહેવા તો નહીં જ દઈએ। હવે તમારી શું માંગ છે? હાલ તો અત્યારે કહેવાય કે ગુનો નોંધો છે, અટકાયત પર કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે, હવે તમારી શું માંગ? અમારી માંગ એટલી જ છે કે આમાં હજી અસલમને કડકમાં કડક સજા થાય અને એને ફાંસીની જ સજા થાય, કે બીજી કોઈ દીકરીઓ આરે આવું થાય નહીં। ધન્યવાદ। આપણે અંકલ, તમે શું કહેશો? ખાસ તો કઈ રીતે હવે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ? પોલીસ તંત્રનો પહેલા તો હું આભારી છું કે આટલા સ્ટેજ સુધી પહોંચાડ્યું, પણ મારી માંગ એવી છે પોલીસ તંત્ર પાસે કે હજી આમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે અને 302ની કલમ ઉમેરી અને પાછી તપાસ કરે તો આમાં કંઈક ને કંઈક નીકળશે। અને અમને એટલું ભરપૂર ઓલું છે કે એને હત્યા જ થઈ છે એની। ખાસ તો વાત કરીએ તો તમારી દીકરી છે, તેની ખરેખર શું આપઘાત કર્યો હોય છે? કારણ કે તમે નાનેથી લઈને અત્યાર સુધી ઉછેરી, તમને ક્યાંય એવું લાગ્યું કે આ છોકરી આપઘાત કરી શકે? તમને શું લાગે છે? નહીં, એ હું માનતો જ નથી, કેમ કે એ દીકરીમાં એટલું ટેલેન્ટ હતું। પોતે ગ્રેજ્યુએશન પૂરું હમણાં કરત, પીએસઆઈની ટ્રેનિંગ ગ્રાઉન્ડ કરેલું હતું, પ્લસ મામલતદારના કોર્સ ચાલુ હતા, પોતે રાજકીય લેવલે પણ આગળ હતી। અને બધા લોકોને અહીંયા અમારા જે નવાગઢ વિસ્તારમાં કે જેતપુર વિસ્તારમાં તમે એનું પૂછપરછ કરાવો તો એ છોકરીએ ઘણાના જીવ બચાવેલા છે, તો એ બચાવતી હોય એ કોઈથી આવું કરે નહીં। હતા જે પીડિતના જે નંદનીના છે તે બેન અને પિતા છે કહી રહ્યા છે કે ખાસ તો જે આરોપીઓ છે તે હત્યાની કલમો છે તે દાખલ કરવામાં આવે, તેમજ તે લોકો પોલીસના પણ છે તે કામગીરીને આભારી માની રહ્યા છે। અને હાલ અત્યારે તે લોકો કહી રહ્યા છે કે જે કાયદેસર કાર્યવાહી અને હત્યાની કલમો છે તે ઉમેરવામાં આવે। અને જે સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।